एज्युकेशन सिस्टम में हूँ चिराग जीवाणी आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। આપણે ધોરણ 10 में બેઝિકની અંદર બે વિભાગનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે આગળના વિભાગ સીની અંદર આપણે ચર્ચા કરીએ કે વિભાગ સીમાં તમારી પાસે પહેલો પ્રશ્ન આપ્યો છે 39। આ પહેલા પ્રશ્નની અંદર તમને કીધું છે કે નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો। તો તમારી પાસે 39માં પ્રશ્નની અંદર તમારી પાસે બે સમીકરણ આપેલા છે। એક સમીકરણ છે x વત્તા y બરાબર 14। આ નામ આપી દો તમે સમીકરણ નંબર 1। પછી એક તમારી પાસે બીજું સમીકરણ આપ્યું છે કે x માઇનસ y બરાબર તમારી પાસે સમીકરણ આપ્યું છે 4। એને નામ આપી દો સમીકરણ નંબર 2। તો આ બે સમીકરણને આપણે લોપની રીતે ઉકેલ મેળવવો છે। તો લોપની રીતે ઉકેલ મેળવવા માટે તમારી પાસે કાં તો xના સહગુણક સમાન હોવા જોઈએ અથવા તો yના સહગુણક સમાન હોવા જોઈએ। તો ઓલરેડી આપણને બંનેના સહગુણક સમાન આપેલા છે। બીજી વાત કરીએ તો કે બંનેની નિશાની કાં તો સમાન અથવા તો વિરુદ્ધ હોવી જોઈએ। તો ઓલરેડી આપણી પાસે yની નિશાની છે એ કેવી આપી છે તો કે વિરુદ્ધ આપેલી છે। તો એનો મતલબ કે જો આપણે ઊભો સરવાળો કરવામાં આવે તો આ y છે એ શું થઈ જશે ઉડી જશે અને x ને x એટલે કેટલા થઈ જશે તો કે 2x બરાબર 14 ને 4 તો કેટલા થઈ જશે બાળકો તો કે 18। તો એનો મતલબ કે xની કિંમત તમારી પાસે આવશે કે x બરાબર 18/2। તો તમારો જવાબ થઈ જશે અહીંયા કે xની કિંમત આવશે x બરાબર કેટલા આવી ગયા તો કે 9। આ 9 રહ્યા એ તમે સમીકરણ 1ની અંદર કિંમત મૂકી દો એટલે કે સમીકરણ 1માં મૂકતા। તો સમીકરણ 1 આપણી પાસે એવું છે કે x વત્તા y બરાબર 14। જ્યાં xની જગ્યાએ હું 9 મૂકી દઉં તો લખાય 9 વત્તા y બરાબર 14। તો yને કરતા બનાવ તો yમાંથી એટલે કે 14માંથી 9 જાય તો તમારી અહીંયા કિંમત આવશે કે y બરાબર કેટલા આવ્યા તો કે 5। તો આવી રીતે આપણી પાસે લોપની રીતે ઉકેલ મળશે જેમાં xની કિંમત આવશે 9 અને yની કિંમત આવશે તો કે 5। અને સીધું પણ આપણને ખબર પડે કે એવી બે સંખ્યા મેળવો કે જેમનો સરવાળો કેટલો થવો જોઈએ 14 અને બાદબાકી કેટલી થવી જોઈએ તો કે 4। તો એવી કઈ બે સંખ્યા છે તો જો MCQમાં પૂછાય તો ડાયરેક્ટ ગણતરી કરી શકાય કે 9 અને 5। આ 9 અને 5નો સરવાળો કરવામાં આવે તો 14 થાય, જ્યારે બાદબાકી કરવામાં આવે ત્યારે જવાબ કેટલો થશે તો કે 4 થશે। પછી આપણી પાસે દાખલા નંબર 40 આપેલ છે। 40માં દાખલાની અંદર તમને એમ કીધું છે કે બે સંખ્યાનો સરવાળો 20 અને ધન તફાવત 4 છે। તો આ સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા અને નાની સંખ્યા શોધો। તો અહીંયા તમારી પાસે પણ એવો જ પ્રશ્ન છે કે તમારી પાસે બે સંખ્યા શોધવાની છે। એ બેનો સરવાળો કેટલો થવો જોઈએ 20 થવો જોઈએ અને બાદબાકી છે એ 4 આવવી જોઈએ। તો આપણી પાસે બે સંખ્યા માંગી છે તો એ બંને સંખ્યામાં ધારો કે મોટી સંખ્યા x છે એવું લઈએ। તમને એ શરત આપી છે જો મોટી સંખ્યા x હોય તો નાની સંખ્યા છે એ શું થઈ જશે બેનો સરવાળો કેટલો આપ્યો છે તો કે 20 આપ્યો છે। તો નાની સંખ્યા છે કેટલી આપી છે તો કે y છે। તો તમારી પાસે પહેલી શરત આપી છે શરત નંબર 1 કે બંને સંખ્યાનો સરવાળો કેટલો આપ્યો છે તો કે 20। આ સમીકરણ નંબર 1।
અને બે શરત આપી છે કે તમને બંને સંખ્યાનો ધન તફાવત એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવામાં આવે ત્યારે તમારી પાસે જવાબ આપ્યો છે 2 એટલે કે 4. તો એને નામ આપી દે સમીકરણ નંબર 2. હવે આપણી પાસે શરત એવી છે કે આ સમીકરણનો ઉકેલ મેળવવો છે. તો આપણી પાસે અત્યારે વાયના બંનેના સહગુણક સમાન છે અને કેવા છે એ અલગ અલગ છે. તો પ્લસ વાય માઇનસ વાય ઉડી જશે. એક્સ વત્તા એક્સ કેટલા થઈ ગયા? તો કે 2x બરાબર 20 ને 4 કેટલા થઈ જશે? તો કે 24. તો એક્સને કરતા બનાવ તો 2 છેદમાં જાય એટલે એનો મતલબ કે બાદબાકી કેટલી થઈ ગઈ? એટલે કે તમારી પાસે 24 ના છેદમાં 2 એટલે 12 દૂને 24. તો આ એક્સની કિંમત મળી. હવે આ એક્સની કિંમત મળી એને સમીકરણ નંબર 1 માં મૂકતા મૂકી દો એટલે તમારી પાસે સમીકરણ આપ્યું છે કે એક્સ વત્તા વાય બરાબર 20. તો કિંમત મૂકીએ આપણે તો અહીંયા 12 વત્તા વાય બરાબર તો કે 20 કેટલા થઈ જશે? બરાબર તો કે 20. આવી ગયા. પણ જો હું વાયને કરતા બનાવ તો 20માંથી મારે 12ને શું કરવા પડે? બાદ. માટે વાયની કિંમત મને કેટલી મળશે? તો કે 8. તો આપણી પાસે અહીંયા બે સંખ્યા મળી, નાની સંખ્યા અને મોટી સંખ્યા. મોટી સંખ્યા મળશે આપણને 12 જ્યારે નાની સંખ્યા તમને મળશે 8. પછી નેક્સ્ટ તમારી પાસે 41મો દાખલો આપેલો છે. એમાં તમારી પાસે 3 સમીકરણ આપેલા છે. તમને એમ કીધું છે કે દરેક સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ એ આપણે ચકાસવાનું છે. તો આને ચકાસવા માટે તમારી પાસે ઓલરેડી સમીકરણ આપેલું જ છે. એનો મતલબ કે તમારી પાસે શરત આપી છે એમાંનું પહેલું સમીકરણ છે. શું કીધું છે પહેલા સમીકરણમાં? તો કે x - 2 એનો વર્ગ બરાબર 2x - 3. તો નિયમ એવો છે કે દ્વિઘાત સમીકરણ ક્યારે બને? તો કે જો સમીકરણમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 2. પણ અહીંયા તમારી પાસે x - 2 એનો વર્ગ આપેલો છે. તો સૌ પ્રથમ તમારે વર્ગનું વિસ્તરણ આપવું પડે કે પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ બરાબર 2x - 3. તો અહીંયા સમીકરણ તમારું લખી શકાય આવી રીતે કે x વર્ગ માઇનસ 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? તો કે 4x પ્લસ 4 બરાબર 2x - 3. બંને આ બાજુ આવશે તો કેવા થશે? તો કે માઇનસ. એટલે એનો મતલબ કે x વર્ગ એમના એમ -4x - 2x એટલે માઇનસ 4 ને 2 6x અને 3 આ બાજુ આવશે એ પણ કેવા થઈ છે? પ્લસ. તો 4 વત્તા 3 એટલે તમારો જવાબ થઈ જશે 7. એના બરાબર 0. તો છેલ્લો જે જવાબ આવ્યો એ જવાબમાં ચલની મહત્તમ ઘાત કેટલી છે? 2. જો ચલની મહત્તમ ઘાત 2 હોય તો દ્વિઘાત સમીકરણ છે. નેક્સ્ટ આવી જ રીતે તમારી પાસે બીજી શરત આપેલી છે. જોઈએ આપણે બીજી શરત. તો કે બીજી શરત આપણી પાસે છે કે x ગુણ્યા કૌંસમાં x + 1 + 8 બરાબર x વત્તા 2 બીજા કૌંસની અંદર x - 2. તો આની અંદર પેલા કૌંસ સાથે આપણે xનો ગુણાકાર કરીએ તો xનો ગુણાકાર થશે આવો કે x ગુણ્યા x એટલે xનો વર્ગ વત્તા x ગુણ્યા 1 એટલે x પ્લસ 8. જ્યારે બરાબરની બીજી બાજુ છે એક વખત પ્લસ એક વખત માઇનસ એટલે કે વર્ગ તફાવતનું સૂત્ર છે ત્યાં લખી શકાય
પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, પણ બીજું પદ 2 છે, 2નો વર્ગ કેટલો થશે? 4। બંને બાજુથી x વર્ગની સમાન ઘાત હોવાથી x વર્ગ શું થઈ ગયા? ઉડી ગયા। તો તમારી પાસે જવાબ આવ્યો અહીંયા x + 8 બરાબર -4, -4 આ બાજુ આવશે તો +8 ને 4 12 બરાબર 0, જ્યાં ચલની મહત્તમ ઘાત કેટલી છે? તો કે 1, માટે દ્વિઘાત સમીકરણ નથી। એવી જ રીતે તમારી પાસે ત્રીજો ટોપિક આપેલો છે, એટલે કે ત્રીજા ટોપિકની શરત આપી છે કે રકમ આપી છે તમારી પાસે x + 2 નો ઘન બરાબર x³ - 4। તો અહીંયા તમારી પાસે ઘનના વિસ્તરણનું સૂત્ર આવશે। તો ઘનના વિસ્તરણનું સૂત્ર થશે આવું કે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ ગુણ્યા બીજું પદ વત્તા 3 ગુણ્યા પહેલું પદ બીજાનો વર્ગ બરાબર x³ - 4। હજી સાદુરૂપ આપીએ આપણે, તો સાદુરૂપ આપી શકાય કે x નો ઘન પ્લસ 2 નો ઘન થઈ જશે 2 દુ 4 દુ 8 પ્લસ 3 ગુણ્યા 2 એટલે 6x નો વર્ગ વત્તા 2 નો વર્ગ થાય 4, 4 તેરીને 12, 2 નો વર્ગ શું થઈ જશે? 4 અને 4 તેરીને 12, તો અહીંયા લખી શકાય કે +12x બરાબર x નો ઘન -4। તો બંને બાજુથી આ x³ આ x³ શું થઈ ગયા? બંને ઉડી ગયા, એટલે તમારી પાસે -4 હતા, બરાબરની બીજી બાજુ જશે તો -4 બરાબરની બીજી બાજુ જશે તો કેવા થઈ જશે? પ્લસ। તો શરત લખવી હોય તો લખી શકાય કે 6x નો વર્ગ વત્તા 12x 8 ને 4 12 બરાબર 0। તો અહીંયા વિચારીએ તો ચલની મહત્તમ ઘાત કેટલી આપેલી છે? તો કે મહત્તમ ઘાત 2 છે, માટે દ્વિઘાત સમીકરણ છે। તો આ રીતે તમારી પાસે આપણી પાસે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસી શકાય। પછી નેક્સ્ટ આપણી પાસે દાખલા નંબર આપ્યો છે 42। દાખલા નંબર 42ની અંદર તમને એવું કીધું છે કે સરવાળો કરો। તમારી પાસે સરવાળો આપેલો છે, તો એ સરવાળાની અંદર તમારી પાસે શ્રેણી આપી છે -100 પ્લસ -92 પ્લસ ડેશ 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 કરીને છેલ્લું પદ છે તમારી પાસે +92। તો તમામનો સરવાળો કરવાનો હોવાથી સૌપ્રથમ તો તમારી પાસે આ શ્રેણી આપેલી છે, આ શ્રેણી ઉપરથી મને મળશે a, તો એની કિંમત કેટલી આવશે? તો કે -100, અને મારે મેળવવા પડશે સામાન્ય તફાવત। આ સામાન્ય તફાવત મેળવવા માટે તમારી પાસે શરત છે કે બીજા પદમાંથી, એટલે કે તમારી પાસે બીજું પદ છે 92, પણ કેવા છે? -92, નિયમના માઇનસ, અને પ્રથમ પદ આપ્યું છે -100, તેનો મતલબ કે 92 માંથી માઇનસ +100 થશે, તો 100 માંથી 92 જાય એટલે તમારો સામાન્ય તફાવત રહ્યો એ 100 માંથી 92 જાય એટલે કેટલા આવશે? +8 આવે। તો અહીંયા સૌપ્રથમ તો તમારે પદની જરૂરિયાત પડે, તો શ્રેણીમાં પદ કેટલા આપેલા છે એ મારે પહેલાં ગોતવા પડે। તો તમારી પાસે અત્યારે an આપી દીધા છે, એટલે કે શ્રેણીનું છેલ્લું પદ તમારી પાસે છે, કેટલું આપ્યું છે? તો કે 92। તો આ anના સૂત્રનો ઉપયોગ કરીએ તો anનું સૂત્ર થાય આવું કે a વત્તા
n-1 ઇન્ટુ ડી બરાબર તો કે 92. તો તમારી પાસે એ એટલે તમને રકમમાં આપી દીધા છે કે પ્રથમ પદ કેટલું છે તો કે -100 પ્લસ n-1 ડી એટલે આપણી પાસે મળ્યા 8 બરાબર તો કે 92. -100 છે બરાબરની બીજી બાજુ જશે તો પ્લસ, તો એનો મતલબ કે તમારી પાસે શરત થઈ જશે એવી કે n-1 બરાબર n-1 ગુણ્યા 8 -100 છે બરાબરની બીજી બાજુ જશે તો પ્લસ થઈ જાય એટલે કે 100 + 92 કેટલા થઈ જશે 192. હવે તમારી પાસે આની શરત માટે 8 રહ્યા ક્યાં જશે તો કે ભાગાકારમાં જશે. તો n-1 બરાબર 192/8. તો સાદુરૂપ આપીએ તો 9 દૂને 8 દૂને 16 કારણ કે છેદમાં 8 છે એટલે કે 8 દૂ તો કે 16. 19 માંથી 16 જાય એટલે 3 અને 8 ચોકને 32 એટલે કે 24 ગુણ્યા 8 કરશો તો 192 થાય. પણ મારે તો એનની કિંમત જોઈએ છે એટલે કે એન રિયા એની સાથે -1 હોવાથી બરાબરની બીજી બાજુ જાય એટલે એનની કિંમત મને મળશે અત્યારે 25. હવે મારી પાસે એટલું નક્કી થઈ ગયું કે આ શ્રેણીની અંદર કેટલા પદ આપેલા છે તો કે આ શ્રેણીની અંદર અત્યારે આપણી પાસે કુલ પદ આપેલા છે 25. હવે આ તમામનો સરવાળો કરવાનો હોવાથી આપણી પાસે સૂત્ર છે કે Sn બરાબર n/2 અને તમે પહેલું પદ અને છેલ્લા પદને જાણો છો. તો આ શ્રેણીની અંદર કુલ પદ કેટલા આવ્યા તો કે 25. તો સાદુરૂપ આપવું હોય તો આપી શકાય કે 25/2 પ્રથમ પદ એટલે -100 અને છેલ્લું પદ એટલે કે 92. તો આ 92 માંથી પહેલાં તો પ્લસ માઇનસ કેવાથી જશે માઇનસ. તો કે 92 માંથી 100 માંથી 92 જાય એટલે તમારો જવાબ આવ્યો -8. પણ 2 ચોકને કેટલા થઈ જશે 8. હવે 25 ચોકાને 100 પણ તમારો જવાબ આવશે કેવો માઇનસ. આ તમામનો સરવાળો રહ્યો એ આપણી પાસે -100 થશે. એવી જ રીતે તમારી પાસે 43મો દાખલો આપેલો છે કે 43મા દાખલાની અંદર તમને શરત આપી છે કે સમાંતર શ્રેણીમાં તમારી પાસે એક શું આપી દીધી છે પાછી સમાંતર શ્રેણી આપી દીધી છે. સમાંતર શ્રેણી તમારી પાસે આપી છે 3, 8, 13 ... છેલ્લું પદ આપ્યું છે કે 253. હવે અહીંયા તમને એમ કીધું છે કે છેલ્લેથી 20મું પદ શોધો. હવે આ દાખલો છે એ બે રીતે ગણી શકાય પણ ખાસ ધ્યાન રાખવું કે તમને પરીક્ષાની અંદર એમ કીધું હોય પ્રથમ પદ તરફથી તો ફરજિયાત સૌ પ્રથમ તમારી પાસે તમારે n મેળવવા પડે અને જ્યારે તમને એમ કીધું હોય કે છેલ્લેથી 20મું પદ જોઈએ છે ત્યારે કુલ પદમાંથી 20ને શું કરી દેવાના બાદ. જે જવાબ આવે એમાં એક ઉમેરી દો એટલે તમારી પાસે એ છેલ્લેથી 20મું પદ રહ્યું એ શરૂઆતથી 20મું પદ થઈ જશે. પણ હું આ દાખલો છે એ તમને શોર્ટ રીતે ગણાવું છું કે અત્યારે આપણી પાસે શ્રેણી આપી દીધી છે. એ શ્રેણીમાં પ્રથમ પદ કોણ છે તો કે a બરાબર 3. સામાન્ય તફાવત કેટલો આવશે તો કે 8 માંથી 3 જાય એટલે 5. પણ જો આ શ્રેણીને હું ઉલટાવી નાખું શું કરી નાખું હું શ્રેણીને ઉલટાવી નાખું તો શ્રેણીને ઉલટાવીએ તો અહીં લખવું પડે કે શ્રેણીને ઉલટાવતા. તો જો તમે શ્રેણીને ઉલટાવો તો જો સામાન્ય તફાવત પ્લસ હોય તો પછી કેવો થઈ જશે માઇનસ. તો એનો મતલબ કે પહેલું પદ હતું એ છેલ્લું પદ થઈ જશે એટલે કે 253 છેલ્લું પદ હતું તો કેવું થઈ ગયું પહેલું. હવે 5નો તમારે ઘટાડો કરવાનો તો 5નો ઘટાડો કરશો એટલે 253 માંથી 5 જશે તો 248 વધશે. 248 માંથી હજી 5 જશે
તો 243 ડેશ 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 છેલ્લું પદ તમારું રહ્યું એ પ્રથમ પદ હોય એ થઈ જાય। હવે તમને છેલ્લેથી 20મું પદ કીધું છે એટલે આ શ્રેણીની અંદર હવે તમારી પાસે એ કેટલા થઈ ગયા તો કે 253 અને ડી એટલે કેટલા થઈ જશે। હવે આને આપણે અલગ દર્શાવવા માટે કેપિટલ એ દર્શાવીએ અને આને કેપિટલ ડી કહીએ તો એનો મતલબ કે 248માંથી 253 જશે એટલે તમારો સામાન્ય તફાવત કેટલો આવી ગયો -5। હવે શ્રેણીનું તમારે છેલ્લેથી 20મું પદ જોતું હતું પણ શ્રેણીને તમે ઉલટાવી નાખી એટલે હવે તમારે અહીંયા શ્રેણીનું શરૂઆતથી 20મું પદ મેળવી લેવાનું। એટલે કે શ્રેણીનું છેલ્લેથી 20મું હતું, શ્રેણી ઉલટાવો એટલે શરૂઆતથી 20મું પદ થઈ જશે। તો આ શરૂઆતથી 20મું પદ એટલે એનું સૂત્ર લખાય કે a + 1d ઓછા એટલે કે 20 હતા તો કેટલા લખાય તો કે 19d। એટલે અહીંયા તમારી પાસે a આવી ગયા 253 પ્લસ 19 ગુણ્યા હવે ડી છે એ -5 થઈ જશે તો 19 પંચાને કેટલા થઈ જશે તો કે 95। તો 253માંથી 19 × 95 જશે તો કેવા થઈ જશે તો કે -। માટે તમે એનું સાદુરૂપ આપશો તો 253માંથી 95 જાય તો એનો મતલબ કે 13માંથી 5 જશે તો 13માંથી 5 જાય એટલે આપણી પાસે જવાબ આવશે અહીંયા તો કે 8। 13માંથી 5 જશે તો કેટલા આવશે 8। પછી 4માંથી 9 ન જાય તો 14માંથી 9 જાય એટલે તમારો જવાબ આવશે 14માંથી 9 જાય તો 5 અને 1 તો કુલ ટોટલ તમારો આવશે 158। તો આ શ્રેણી છે, આ શ્રેણીનું છેલ્લેથી 20મું પદ શરત લખવી કે શ્રેણીનું છેલ્લેથી 20મું પદ 158 થાય। શું થઈ જશે છેલ્લેથી 20મું પદ રહ્યું એ 158 થાય। પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ તો આ દાખલાની ચર્ચા કરીએ તો દાખલા નંબર તમને આપ્યો છે અહીંયા 44। કેટલામો દાખલો આપ્યો છે આપણને હવે તો કે 44। આ 44માં દાખલાની અંદર એમ કીધું છે કે x અક્ષ પરના બિંદુ P નું A થી અંતર 13 એકમ છે તો P ના યામ શોધો। તો પહેલાં તો તમને શરત આપી દીધી છે કે જે બિંદુ રહ્યું એ ક્યાં આપ્યું છે તો કે x અક્ષ ઉપર છે। તો કે ધારો કે બિંદુ P એ x અક્ષ પર હોવાથી તેના યામ શું થઈ જશે P x અક્ષ ઉપર હોય એટલે ફરજિયાત y યામ શું થઈ જાય 0 થાય। અને હવે તમને એમ કીધું છે કે આ બે વચ્ચેનું અંતર કે P બિંદુ આપ્યું છે તમને x0 અને એ બિંદુ તમને આપ્યું છે 11 અને 12। તો આ બે વચ્ચેનું અંતર તમને આપ્યું છે કે PA બરાબર કેટલા આપી દીધા છે તો કે 13 એકમ। જ્યારે તમારી પાસે કોઈ અંતર હોય ત્યારે તમારે વર્ગ લઈ લેવાનો એટલે PA નો વર્ગ બરાબર કેટલો થઈ જશે 179। કારણ કે વર્ગ એટલે કયો કારણ કે અંતર સૂત્ર છે આપણું વર્ગમૂળ વાળું છે તો વર્ગમૂળનું સાદુરૂપ આપવું થોડુંક અઘરું પડે માટે મેં અહીંયા વર્ગ લઈ લીધો છે। તો અહીંયા વર્ગનું સૂત્ર થશે કે બંને બિંદુના x યામની બાદબાકીનો વર્ગ। તો અહીંયા બંને બિંદુમાં x - 11 એનો વર્ગ વત્તા 0 - 12 નો વર્ગ એના બરાબર 179। તો અહીંયા આપણી પાસે x - 11 નો વર્ગ વત્તા 0માંથી 12 જશે એટલે -12 પણ એનો વર્ગ કરવામાં આવે એટલે જવાબ આપણો કેવો થઈ જશે +144 થાય। તેનો મતલબ કે x - 11 એનો વર્ગ અને 144 ઓ બાજુ જશે બરાબરની બીજી બાજુ તો કેવા થાય તો કે માઇનસ। તો 169માંથી 144 જાય
તો બાદબાકી છે એ કેવી થઈ જશે તો કે માઇનસ થાય। તો 169 માંથી 144 જાય એટલે જવાબ આવશે 25। પણ અહીંયા તમારી પાસે આપેલો છે વર્ગ, એટલે બંને બાજુ મારે શું લેવું પડે તો કે વર્ગમૂળ લેતા। તો જો હું વર્ગમૂળ લઉં તો x - 11નો વર્ગ હતો એ થઈ જશે x - 11 અને 25નું વર્ગમૂળ થાય +or -5। એનું કારણ છે કે જો 5નો વર્ગ કરવામાં આવે તોય 25 થાય અને -5નો વર્ગ કરવામાં આવે તો એ જવાબ કેવો થઈ જશે 25। તો માટે અહીંયા તમારી પાસે બે શરત આવી, x - 11 બરાબર 5 અથવા તો x - 11 બરાબર -5। માટે તમારી પાસે x ની કિંમત આવશે 11 - હતા બરાબરની બીજી બાજુ જશે તો પ્લસ, માટે x ની કિંમત થઈ જશે 16 અને એક વખત +11 હતા બરાબરની બીજી બાજુ જશે તો કે માઇનસ થશે। તો 11 રહ્યા પ્લસ થાય, 5 રહ્યા માઇનસ થાય, તો 11 માંથી 5 જાય એટલે તમારો અહીંયા જવાબ આવી જશે તો કે 6। આ તમારો જવાબ થઈ ગયો। તો માટે બિંદુ P ના યામ થશે 16 0 અને 6 0। આ તમારો જવાબ થશે। પછી ખૂબ જ અગત્યનો અને આ જ ચેપ્ટરનો એટલે કે 7મા ચેપ્ટરનો પાછો બીજો દાખલો તમને આપેલો છે। તો કે એ દાખલાની અંદર તમને પ્રશ્ન નંબર કેટલામો આપ્યો છે તો કે 45। આ પ્રશ્ન નંબર 45માં તમને એમ કીધું છે કે બે બિંદુ આપ્યા છે। આ બે બિંદુ એટલે કે A અને B। આ A અને B ને જોડતો રેખાખંડ, આ બિંદુ A અને આ બિંદુ B ને જોડતો રેખાખંડ એક આપણી પાસે આપી દીધો છે। તો એ બિંદુને કહી દેવાના x1 y1, B બિંદુને કહી દેવાના x2 y2। હવે આ બિંદુમાં A ના યામ તમને રકમમાં આપ્યા છે કે 4 - 1 અને B ના યામે તમને આપી દીધા છે કે B ના યામ છે -2 - 3। શું આપ્યા છે -2 - 3। અને હવે તમને શરત આપી છે કે આ બિંદુનું એટલે કે આ રેખાખંડનું કોઈ એક બિંદુ P આપેલું છે। આ P છે એ વચ્ચે છે, એને કહી દઈ xy, જે આ રેખાખંડનું m/n ના ગુણોત્તરમાં વિભાજન કરે। આવો પ્રશ્ન તમારી પાસે આવે। પણ અહીંયા આપણી પાસે ગુણોત્તર નથી આપ્યું, પણ આ રેખાખંડના કેટલા ભાગ કરવાના છે? ત્રિભાગ બિંદુના યામ જોઈએ છે। તો એનો મતલબ કે આ રેખાખંડની અંદર સરખે સરખા કેટલા ભાગ કરવા પડશે તો કે 3 ભાગ કરવા પડે। તો એક ભાગને કહી દો બિંદુ P અને બીજા ભાગને કહી દઈએ Q। તો માની લ્યો કે અહીંયા તમારી પાસે બિંદુ A થી P નું અંતર 1 એકમ કહેવાય। કેટલું કહેવાય? 1 એકમ। અને P નું B થી અંતર રહ્યું કેટલું કહેવાય? 2 એકમ કહેવાય। કારણ કે ત્રણેય ભાગ સરખા હોવાથી P થી પાછળના 2 ભાગ આવશે, જ્યારે A પાસેથી કેટલા આવે? 1। માટે અહીંયા લખવું હોય તો લખી શકાય કે બિંદુ P એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં તો કે 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે તો એના યામનું સૂત્ર બનશે આપણી પાસે કે સૂત્ર આવે Pxy બરાબર mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n। એવી જ રીતે તમારી પાસે y યામનું સૂત્ર થશે my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n। તો આની અંદર આપણે કિંમત મૂકીએ તો કિંમત મૂકતા જઈએ તો કિંમતની અંદર તમારી પાસે શરૂઆતમાં શરત આવશે કે બરાબર m એટલે આપણી પાસે ગુણોત્તર, તો ગુણોત્તર થઈ ગયો 1 જેમ પ્લસ
2 बीजा बिंदु छेदमां बंनेनो सरवाळो एटले के 1+2 पण x2 एटले मारी पासे किंमत आवशे -2। x2 एटले किंमत केटली आवशे मारी पासे तो के -2। आ काउंसनी अंदर किंमत मूकवानी छे, अहींया -2 आवशे। तो 1 गुणिया -2 प्लस 2 गुणिया 4 छेदमां बंनेनो सरवाळो एटले के 1+2 एटले केटला थई गया 3। एवी ज रीते 1 गुणिया y2 एटले -3 वत्ता 2 गुणिया y1 एटले -1 छेदमां बंनेनो सरवाळो एटले केटलो थई जशे तो के 3। हवे काउंसनी अंदर गुणाकार करीए तो -2 वत्ता 4 दूने 8 छेदमां 3 सेम -3 3 प्लस माइनस -2 छेदमां 3। तो 8 मांथी 2 जाए एटले 6 छेदमां 3 ने अहींया जवाब आवशे 5 छेदमां 3। तो एनो मतलब के शरत आवी गई 2 छेदमां 2 अने बीजो याम आवी गयो के -5 छेदमां 3। पण आ केना याम मळ्या आपणने तो के p(x, y) ना मळ्या। हजी मारे बीजू बिंदु एटले के केना याम मेळववाना छे तो के q ना याम मेळववाना छे। तो आ बिंदु q रह्यु, बिंदु q ए रेखाखंड AB नु सॉरी रेखाखंड PB नु, कारण के हवे P बिंदु आवशे एटले अहींया रेखाखंड PB नु, कारण के सरखा भागमां होवाथी PB नु शुं थई जशे तो के मध्य बिंदु थाय। शुं थाय मध्य बिंदु। माटे Q ना याम जोता होय मारे तो Qxy बराबर सूत्र आवे के बंने बिंदुना x यामनो सरवाळो भांग्या 2 अने बंने बिंदुना y यामनो सरवाळो भांग्या 2। तो अहींया तमारी पासे बंने बिंदु लईए तो एक तो आपणने p ना याम मळ्या त्यारे के 2 अने -5 छेदमां 3। तो तमारी पासे शरत आपेली छे के बंनेना x यामनो सरवाळो भांग्या 2। तो p ना याम मने मळ्या 2 ज्यारे तमारी पासे b ना याम छे -2 अने आखाना छेदमां 2। एवी ज रीते p ना याम मने मळ्या -5 छेदमां 3 अने b ना याम मारी पासे छे -3। तो आ -3 आखाना छेदमां 2। तो आवी रीते तमारी पासे सादरूप आवशे। पण आ सादरूपमां पेला तमारी पासे तो के अहींया 2 मांथी 2 जाय छेदमां 2 अहींया तमारी पासे 3 आवशे लसा आखाना छेदमां थशे 2। तो सादरूप आपवुं होय तो -5 -3 तेरीने केटला थई जशे तो के 9। तो बाजुमां आपणी पासे 2 मांथी 2 जाय एटले जवाब आपणो थई जशे 0 छेदमां 2 अने अहींया -14 छेदमां छेदनो छेद क्यां जशे अंशनो छेद क्यां जाय तो के छेदमां अंशनो छेद एटले के 3 ई छेदमां जाय तो गुणाकार थशे एटले गुणाकार आवशे तमारी पासे तो के 2 गुणिया 3 पण सादरूप आपीए एटले अहींया तमारो जवाब थई जशे 7। तो तमारो q ना याम आवशे 0 -7 छेदमां 3। तो आपणी पासे त्रिभाग बिंदुना याम मळी गया के p ना याम केटला मळ्या तो p ना याम मळ्या तमने 3 -5 ना सॉरी 2 -5 ना छेदमां 3 अने q ना याम मळ्या तमने 0 -7 ना छेदमां 3। 46मो दाखलो जोईए।
આ 46મા દાખલામાં તમને એમ કીધું છે કે દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાવ્યો હોય તે રીતનો છે. જો કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી છે તો તેનો વ્યાસ 5 મીમી છે તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ મીમી સ્ક્વેરમાં શોધો. તો અહીંયા તમારી પાસે એક કેપ્સ્યુલ આપેલી છે. શું આપેલું છે? એક કેપ્સ્યુલ આપેલી છે અને આ કેપ્સ્યુલનો આકાર રહ્યો એ તમને ચોખવટ કરી દીધી છે કે નળાકાર આપેલો છે અને આ નળાકારની બંને બાજુએ કેવો લગાવેલો છે? તો કે અર્ધગોલક લગાવેલો હોય તેવો છે. તો આ કેપ્સ્યુલનો આકાર છે. હવે એની તમારી પાસે કુલ શરત આપી છે કે એની કુલ લંબાઈ રહી એ 14 મીમી છે. કેટલી છે? 14 મીમી. અને એનો વ્યાસ છે એ વ્યાસ તમને આપ્યો છે અહીંયાથી અહીંયા સુધીનો ભાગ, તો એ તમારી પાસે વ્યાસ આપ્યો છે એને 5 મીમી. તો એનો મતલબ કે રકમ ઉપરથી આપણને માહિતી આપી છે કે ડી બરાબર તમારી પાસે 5 મીમી એટલે કે મિલીમીટર. હવે અને આપણો જવાબ જોઈએ છે મીમી સ્ક્વેરમાં, એટલે આપણે એકમમાં ફેરફાર કરીશું નહીં. પણ આ અર્ધગોલકની અંદર આ કેન્દ્રથી ગોળા સુધીનું માપ એટલે એ વર્તુળની ત્રિજ્યા એટલે કે ગોલકની ત્રિજ્યા થશે. અહીંયા પણ એ જ રીતે ગોલકની આ ત્રિજ્યા થશે. અને તમારી પાસે આ જે બ્લુ કલરની લાઈન લખું છું એ નળાકારની શું થશે? તો કે ઊંચાઈ થાય. તો અહીંયા તમારી પાસે કુલ લંબાઈ આપેલી છે. તો આ કુલ લંબાઈ કેટલી આપી છે? તો કે કુલ લંબાઈ બરાબર તમારી પાસે આપી છે 14 મીમી. આ 14 મીમીની અંદર તમારી પાસે 2 વખત અર્ધગોલકની ત્રિજ્યા અને પ્લસ 1 વખત નળાકારની ઊંચાઈ આવે. પણ ત્રિજ્યા આપણી પાસે આવશે, આપણી પાસે વ્યાસ છે તો વ્યાસના તમે અડધા કરશો એટલે અહીંયા ડી બરાબર આપણી પાસે 5 સેમી છે તો ત્રિજ્યા કેટલી થઈ જશે? તો કે આર બરાબર 5ના શું થશે? તો કે અડધા થાય. તેનો મતલબ કે મારી પાસે જો હું 5ના અડધા કરું અથવા તો અહીંયા 2r આપ્યા છે, આ 2r રહ્યા, આ 2r એટલે એક જાતનો શું કહેવાય એને? વ્યાસ પણ કહી શકાય. તેનો મતલબ કે 14 બરાબર ડી પ્લસ એચ લખી શકાય. તો જો મારે એચની કિંમત જોતી હોય તો 14માંથી વ્યાસને શું કરવા પડે? બાદ. એટલે કે વ્યાસ કેટલા આપ્યા છે આપણી પાસે? 5. તો કે 14માંથી 5 જાય તો તમારો જવાબ આવશે 9 મીમી. હવે તમારી પાસે શરત માંગી છે કે આ કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ તમારે જોઈએ છે. તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ બરાબર શરત આવશે તમારી પાસે તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તમારી પાસે સૂત્ર થઈ જશે કે આની પાછા અર્ધગોલક કેટલી વખત આવશે? તો કે 2 ટાઈમ્સ ઓફ એટલે કેટલી વાર આવશે? તો કે 2 વખત અર્ધગોલક આવશે, કારણ કે છેડામાં આગળ અને પાછળ બંને બાજુ અર્ધગોલક આપેલા છે. તો અહીંયા તમારી પાસે નળાકારનું સૂત્ર એટલે શું આવશે? 2πrh પ્લસ 2 વખત અર્ધગોલક, તો 2 ના 2 અને અર્ધગોલકનું સૂત્ર આવે 2πr સ્ક્વેર. તો તમારી પાસે શરત છે તો બંનેમાંથી તમારી પાસે કોમન આવશે 2πr આવશે કોમન અને કાઉન્સમાં લખી શકાય h પ્લસ 2r. h પર શું લખી શકાય? તો કે 2r. તો આપણી પાસે દરેકની કિંમત છે તો કે બરાબર 2π એટલે 22/7, r એટલે આપણી પાસે એવા 5/2 એટલે આ 2 શું થઈ જશે? ઉડી જશે.
એવી જ રીતે h + 2r એટલે મારી પાસે કુલ લંબાઈ આપી છે 14. તો અહીંયા તમારી પાસે ઉઠશે 7 દુ ને 14 એટલે એનો મતલબ કે છેદમાં બધાય ઉડી ગયા. તો 5 દુ 10, 22 × 10 એટલે 220 મીમી સ્ક્વેર. તો આ તમારી પાસે અર્ધગોલક જે કેપ્સ્યુલ છે આ કેપ્સ્યુલનું પૃષ્ઠફળ થઈ જશે. પછી તમારી પાસે દાખલા નંબર આપેલો છે કે દાખલા નંબર કેટલામાં આવ્યો તો કે 47. આ દાખલા નંબર 47 ની અંદર તમારી પાસે રકમ આપી છે કે નીચેના વિતરણ કોષ્ટક એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. તો વજનનો મધ્યસ્થ શોધો. અહીંયા તમને ચોખવટ જ કરી છે કે મારે માહિતીનો શું જોઈએ છે? મધ્યસ્થ. જો માહિતીનો મધ્યસ્થ જોતો હોય એટલે તમારી પાસે મધ્યસ્થની અંદર 3 કોષ્ટક બનાવવા પડે. પેલું કોષ્ટક તમારી પાસે આવશે તો કે વર્ગ. પછી બીજું કોષ્ટક આવશે તમારી પાસે આવૃત્તિ, અને ત્રીજું કોષ્ટક તમારી પાસે આવે તો કે સંચય આવૃત્તિ. તો આપણી પાસે વર્ગ આપ્યા છે અત્યારે 40 થી 45, પછી 45 થી 50, પછી પાછે 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી તો કે 75. પછી તમારી પાસે આવૃત્તિ આપી દીધી છે બાજુમાં. તો બાજુમાં આવૃત્તિ જોઈએ તો આવૃત્તિના ખાનાની અંદર તમારી પાસે આવૃત્તિ આપી છે. પેલા કેટલી આવશે તો કે 2, આ 2, પછી આવશે 3, પછી આવશે 8, પછી આવશે 6, પછી આવશે 6, પછી આવશે 3 અને પછી આવશે 2. કુલ ટોટલ એટલે વિદ્યાર્થી કેટલા છે તો કે 30. હવે મારે સંચય આવૃત્તિ જોઈએ છે. તો સંચય આવૃત્તિ માટે મારી પાસે ઊભા ખાનામાં બાજુમાં જે તે વર્ગની આવૃત્તિનો ઉપયોગ થશે. તો અહીંયા તમારી પાસે સંચય આવૃત્તિ જોતી હોય તો 2 ના 2 આવશે સામે. તો કે 2, 2 + 3 એટલે આપણો જવાબ આવશે 5, 5 + 8 એટલે જવાબ થઈ જશે 13, 13 + 16 એટલે 19, 19 + 6 તમારો જવાબ થઈ જશે 25, 25 + 3 28, 28 + 2 એટલે 30. તો આ તમારી પાસે માહિતીનો શું થઈ જશે અત્યારે તો કે સંચય આવૃત્તિ. હવે મારે મધ્યસ્થ જોઈએ છે. તો મધ્યસ્થ જોતા હોય તો એના માટેની તમારી પાસે એક શરત છે કે જો તમારે મધ્યસ્થ જોતા હોય તો તમારી પાસે પહેલા મધ્યસ્થી વર્ગની જરૂરિયાત પડે. તો આ મધ્યસ્થી વર્ગ નક્કી કરવા માટે તમારી પાસે શરત છે કે n/2 શું આપ્યું છે n/2 કરતા તરત જ મોટી CF હોય તેવો વર્ગ. તો n એટલે આપણી પાસે આવ્યા તો કે 30. તો 30 ના અડધા કરવામાં આવે એટલે આપણો જવાબ આવ્યો 15. આ 15 કરતાં તરત જ મોટું કોણ છે તો કે 15 કરતાં તરત જ મોટું મારી પાસે છે અત્યારે તો કે 19. તો આ 19 ની અંદર તમારી પાસે મધ્યસ્થી વર્ગ આવી ગયો 50 થી 60. તમારી પાસે કોણ આવશે તો કે 50 થી 60 એટલે આ તમારો મધ્યસ્થી વર્ગ થઈ જશે 19 વાળો. કયો થશે તો કે 19 વાળો રહ્યો એ તમારો મધ્યસ્થી વર્ગ કહેવાય. આ જે અંડરલાઈન કરી રીતે આ તમારો મધ્યસ્થી વર્ગ આવ્યો તો એ મધ્યસ્થી વર્ગ કેટલો મળ્યો મને તો કે મને મધ્યસ્થી વર્ગ મળ્યો 55 થી 60.
કેટલો મળ્યો 55 થી 60 અને ઉપરના વર્ગની આવૃત્તિ રહી એ તમારી CF દર્શાવે તો ઉપરના વર્ગની આવૃત્તિ કેટલી છે તો કે 13 તો એનો મતલબ કે તમારી પાસે અત્યારે n/2 બરાબર જવાબ આવશે 15 પછી CF જોઈએ તો CF આવશે 13 પછી F ની જરૂરિયાત આવશે તો F આવશે 6 વર્ગ લંબાય એટલે કે h ની જરૂરિયાત આવશે તો h બરાબર આવશે 5 અને એક મારે જોઈએ મધ્યસ્થી વર્ગની અધઃ સીમા અહીંયા અધઃ સીમા આવશે 55 તો મધ્યસ્થ શોધવો હોય તો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર છે કે m બરાબર l પ્લસ n/2 માઇનસ CF આખાના છેદમાં f ગુણ્યા h દરેકની કિંમત મૂકીએ તો અહીંયા બરાબરની નીચે બરાબર આવશે l બરાબર તમારી પાસે કિંમત છે 55 પ્લસ n/2 એટલે 15 આવ્યા CF ની કિંમત આવશે 13 છેદમાં f એટલે 6 અને h એટલે તમારી પાસે આવશે 5 તો એનો મતલબ કે 55 વત્તા 15 માંથી 13 જાય એટલે 2 એને ગુણ્યા 5 છેદમાં 6 તો ભાગાકાર કરશો તમે તો બરાબર 55 વત્તા 5 દૂને 10 અથવા તો 2 તેરી 6 થઈ ગયા અને 5ના છેદમાં 3 જવાબ આવ્યો તમારો કેટલો આવશે 5ના છેદમાં 3 જવાબ આવશે તો 5ના છેદમાં 3 ભાગાકાર કરો એટલે તમારો જવાબ આવશે 5 એકા 3 એકા 3.6666 આવશે એટલે કેટલા થઈ ગયા તો કે 1.67 ભાગાકાર કરશો 5 ભાગ્યા 3 એટલે 3 એકા 3 2 શેષ ઉપરથી 0 એટલે 0.7618 વળી 2 0 7618 આયલા જ રાખશે એટલે તમારો અહીંયા મધ્યસ્થ આવશે m બરાબર 56.67 અને જે જવાબ આવે એ ફરજિયાત મધ્યસ્થી વર્ગમાં હોવો જ જોઈએ તો તમારો જવાબ સાચો તો ઓલરેડી મધ્યસ્થી વર્ગ આપણો 55 થી 60 આપેલ છે તો એની અંદર આવે છે તો કે હા માટે આપણો જવાબ સાચો થશે પછી તમારી પાસે આપ્યો છે 48મો પ્રશ્ન આ 48મા પ્રશ્નની અંદર તમને શરત આપી દીધી છે કે 48મો પ્રશ્ન શું કહે છે તો કે 48મા પ્રશ્નમાં એમ કીધું છે કે એક પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું કે વિદ્યાર્થીઓએ તેમના વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિઓના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી તો ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો તો તમારી પાસે અહીંયા માહિતીનો વર્ગ આપી દીધો છે તો માહિતીનો તમારી પાસે અત્યારે વર્ગ આપ્યા છે તો એ વર્ગ છે તો કે 0 થી 2 કેટલા આપ્યા છે 0 થી 2 પછી 2 થી 4 4 થી 6 6 થી 8 8 થી 10 10 થી 12 12 થી 14 બાજુમાં આવશે તમારી પાસે તો કે આવૃત્તિ બાજુમાં કોણ આવશે તો કે આવૃત્તિ એને કહી દો આપણે FI તો 0 થી 2 ની અંદર ઘર કેટલા છે તો કે 0 થી 2 ની અંદર ઘર મારી પાસે આપ્યા છે તો કે 1 કેટલા આપ્યા છે 1 પછી કેટલા છે તો કે 2 પછી 1 પછી 5 પછી 6 પછી 2 પછી 3 કુલ ટોટલ તમારી પાસે આપ્યા છે 20 ઘર આને કહેવાય સિગ્મા FI આવૃત્તિનો સરવાળો જ્યારે તમારી પાસે મધ્યક શોધવાના થાય એટલે ત્રીજું ખાનું રહ્યું એ ફરજિયાત તમારી પાસે આ મધ્યકની ચર્ચા કરું છું તો ત્રીજું ખાનું રહ્યું એ ફરજિયાત XI હોવું જોઈએ
આ xi એટલે વર્ગ લંબાય, તો તમારી પાસે 0 અને 2 ની વચ્ચે કોણ આવશે? તો કે 1, 2 અને 4 ની વચ્ચે 3, 5, પછી 7, પછી 9, 11 અને 13. હવે અહીંયા આપણી પાસે ટૂંકી રીતે દાખલો થઈ જાય, કારણ કે ગુણાકાર કેવા છે? તો કે નાના છે. તો છેલ્લી કોલમ રહી એ તમારી પાસે આવે સિગ્મા fi xi. તો એનો મતલબ કે 1 એકુ 1, 2 તેરી 6, 5 એકા 5, 7 પંચાને 35, 9 છક તો કે 54, 11 દુ 22 અને 13 તેરીને 39. તો કુલ ટોટલ તમારો થશે તો કે 6, 6 ને 1 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21, 21 ને 2 23, 23 ને 9 તો કે 23 અને 9 તમારા માટે થશે અહીંયા 23 અને 9 નો જવાબ આવશે તમારી પાસે તો કે 32. 32 નો બગડો વધી 3, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 3 15. તો તમારો અહીંયા જવાબ આવશે 152. હવે આ જવાબ માટે તમારી પાસે શરત કેટલી આપી છે? તો કે 152. પણ મારે જોઈએ છે શું જોઈએ છે? તો કે મધ્યક જોઈએ છે. તો x બાર બરાબર સૂત્ર આવશે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો કુલ ટોટલ મારી પાસે આવ્યો 152. ભાગ્યા કેટલા થઈ જશે? તો કે 20. તો 152 ભાગ્યા 20 કરીએ તો પેલા 152 ભાગ્યા આપણે કેટલા કરી દઈશું? તો કે 2 વડે ભાગાકાર કરો એટલે 7 દુ 14 અને 6 દુ ને 12 એટલે આવ્યા 76. પણ છેદમાં 20 હોવાથી એક આંકડા પછી શું આવશે અહીંયા? તો કે પોઈન્ટ આવશે. તેનો મતલબ કે તમારી પાસે જે જવાબ આપ્યો છે એ જવાબમાં તમારી પાસે અત્યારે કિંમત લખવી હોય તો લખી શકાય કે 7.6. આ તમારો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. પછી દાખલા નંબર 49. દાખલા નંબર કેટલામો? તો કે 49. આ 49માં દાખલાની અંદર તમને સંભાવના માંગી છે. વ્યવસ્થિત લખવું તો તમારી પાસે કીધું છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી, તો અહીંયા તમારી પાસે કુલ પરિણામ રહ્યા એ કુલ પરિણામ કેટલા મળશે? તો કે 52 મળે. એટલે કે n મળી ગયા. એમાં તમારી પાસે પહેલી ઘટના આપી છે કે ઘટના A, કે પસંદ કરેલ પતુરિયું એ કેવું હોય? તો કે લાલ રંગનો રાજા હોય. તો એનો મતલબ કે 52 પત્તાની અંદર લાલ રંગના રાજા કેટલા હોય? તો કે લાલ રંગના રાજા તમારી પાસે હોય 2. માટે એની સંભાવના P of A બરાબર 2 છેદમાં કુલ પરિણામ 52 બરાબર જવાબ આવે 2 એકા 2 અને 26 દુ ને 52. તો તમારો જવાબ આવ્યો 1 છેદમાં 26. સેમ તમારી પાસે બીજી ઘટના માંગી છે એટલે કે ઘટના B. આ ઘટના B ની અંદર તમારી પાસે શરત આપી છે કે મુખ મુદ્રાવાળું પત્તું. તો આ મુખ મુદ્રાવાળું પત્તું એટલે એનો મતલબ કે તમારી પાસે ચિત્રવાળા પત્તા થાય. તો આપણી પાસે ચિત્રવાળા કુલ પત્તા કેટલા? તો કે 12. તો એની સંભાવના એટલે P of B 12 છેદમાં 52. તેનો મતલબ કે 4 તેરી 12 અને 13 ચોક 52. 4 તેરી 12 અને 13 ચોક 52 એટલે કે 4 4 ઉડી જશે. પછી તમારી પાસે આવશે ઘટના ત્રીજી એટલે કે ઘટના C આપેલી છે. ઘટના C ની અંદર તમને શરત કીધી છે કાળીનું પત્તું હોય. તો કાળીનું પત્તું હોવા માટેની શરત, તેનો મતલબ કે આ કાળીનું પત્તું એટલે કે
કાળા રંગનું પત્તું, કાળીનું પત્તું એટલે કાળીના પત્તા એટલે 1 થી 13 ગલોડી ને રાજા, તેનો મતલબ કે 1 થી 10 પત્તા અને ગલોડી રાજા એટલે કુલ પત્તા થઈ ગયા 13. તો એની સંભાવના આવશે 13/52. 13 એકા 13, 13 ચોકને 52. તો જવાબ થઈ જશે 1/4. પછી તમારી પાસે શરત આપી દીધી છે પ્રશ્ન નંબર 50. તો આ 50મા પ્રશ્નની અંદર તમારી પાસે સંભાવના આપી દીધી છે કે તકની એક રમતમાં ગોળાકાર ફરતું એક તીર 1 થી 8 માંથી કોઈ પણ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભવી પરિણામ છે, એટલે કે એકબીજા ઉપર આધારિત છે. તો બાજુમાં દર્શાવેલ આકૃતિ પરથી આપેલા પરિણામોની સંભાવના શોધો. તો તમારી પાસે આ તકની રમત હોવાથી તમારી પાસે અહીંયા કુલ પરિણામ રહ્યા n એ કેટલા આવશે? તો કે 8 આવશે. કેટલા આવશે? 8 આવશે, કારણ કે આપણી પાસે અત્યારે કુલ પરિણામ 8 આપેલા છે, કારણ કે 1 થી 8 માંથી તમારે જવાબ આપવાનો છે, એટલે કુલ પરિણામ થશે 8. એમાં તમારી પાસે પહેલી ઘટના છે, ઘટના એ કે આ તીર છે એ 8 અંક પર નિર્દેશ કરે. તો એ ફરતું એ તીર 8 ઉપર કેટલી વાર આવે? તો કે 1 વાર આવે, માટે એની સંભાવના થશે 1/8. એવી જ રીતે તમારી પાસે આવશે ઘટના બી. આ ઘટના બી ની અંદર તમારી પાસે શરત આપી છે કે તીર છે એ 2 કરતા કેવી કીધી તમારી પાસે? તો કે 2 કરતા કેવી સંખ્યા હોય? મોટી હોય. તો 2 કરતા મોટી સંખ્યા હોય. તો 2 કરતા મોટા એટલે એમાં કોણ આવે? 3 થી ચાલુ કરીને 8 સુધી. તો એના શક્ય પરિણામ રહ્યા એ 6 આવ્યા, માટે પી ઓફ બી ની સંભાવના થશે 6/8. 3 દુ 6 અને છેદમાં આવશે 2 ચોકને 8, એટલે તમારી સંભાવના રહી એ થઈ ગઈ 3/4. એવી જ રીતે ત્રીજી ઘટના આપી છે. ત્રીજી ઘટનાની અંદર તમને શરત આપી છે કે ઘટના સી. આ ઘટના સી ની અંદર શરત આપી છે કે 9 કરતા નાની સંખ્યા હોય. તો 9 કરતા નાની એટલે 1 થી 8. તો આ સંભાવના રહી સત્ય ઘટના કહેવાય. 8/8. તમારો જવાબ આવશે 1. તો આ રીતે આપણી પાસે અત્યાર સુધીમાં વિભાગ સી ની ચર્ચા કરી. તો જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.